અગત્યના સમાચાર EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવનનો પર્યાય. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં રહેતા વિષ્ણાબેન અનિલભાઈ ગમારને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવાર માટેની જરૂર હતી. 108માં EMT ગીતાબેન દામા અને સુરેશભાઈ સ્થળ પર પહોંચ્યા અને સ્થળ પરથી સિવિલ હડાદ લઈ જવા માટે નીકળ્યા અને દર્દીની તપાસ કરતા વિષ્ણાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતા જ ગીતાબેનને તત્પરતા દર્શાવી અને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી અને બાળકને નવજીવન આપ્યું અને માતા અને સ્વચ્છ બાળકને 108માં જન્મ આપ્યો અને પ્રાથમિક સારવાર આપતા એમને હડાદ સિવિલ હોસ્પિટલ ગયા અને ત્યારબાદ વિષ્ણાબેન અને એમના સગા 108 સેવાનો ખૂબ જ આભાર માન્યો હતો. રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.